મહેસાણાના વિસનગરના કાંસા ગામના ખેડૂત પુત્ર તક્ષ પટેલે નેપાળ ખાતે યોજાયેલી ઇન્ડો નેપાળ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં લોંગ જમ્પમાં ગોલ્ડ અને 100 મીટર દોડમાં સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે। અગાઉ હરિદ્વારમાં પણ તે ગોલ્ડ જીતી ચૂક્યો છે અને હાલ ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તક્ષની આ સિદ્ધિથી ગામમાં ગૌરવ અને હર્ષોલ્લાસનો માહોલ છે। मैं एनएसएफ એટલે કે નેશનલ સ્પોર્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન કરીને ભાગ લીધેલો હતો એથ્લેટિક્સ સ્પર્ધામાં, જેમાં હમણાં જ 1 મહિના પહેલાં હરિદ્વારમાં યોજાઈ હતી નેશનલ સ્પોર્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ ટુર્નામેન્ટ, જેમાં મારો 100 મીટર રનિંગમાં ગોલ્ડ મેડલ હતો સિનિયર કેટેગરીમાં। ત્યારબાદ મારી ટીમ ઇન્ડિયા તરફથી નેશનલ સ્પોર્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં જ ઇન્ડો નેપાળ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ માટે મારી એથ્લેટિક્સમાં 100 મીટર અને લોંગ જમ્પ માટે પસંદગી થઈ હતી। ત્યારબાદ હું હમણાં જ 11 થી 14 એમ 4 દિવસનો કાર્યક્રમ હતો નેપાળમાં। ત્યારબાદ મારે 100 મીટર ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો મેં અને લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અને એ રીતે મેં ઇન્ડિયાને નેપાળમાં રિપ્રેઝન્ટ કરીને ઇન્ડિયાનો તિરંગો નેપાળમાં લહેરાવ્યો।